વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સાહિત્ય જગતમાં અમુક નામ એવા હોય છે જેનો પ્રકાશ સદીઓ પછી પણ એટલો જ તેજસ્વી રહે છે. આવું જ એક નામ છે એન્ટન ચેખોવ. તો ચાલો આજે આપણે એમની અદ્ભુત કહાણી જાણીએ. હવે જરા વિચારો, ગોર્કી અને ટોલ્સ્ટોય સાહિત્યના કેટલા મોટા નામ, ખરું ને? એ લોકો ચેખોવને પોતાના મિત્ર માનતા, એટલે જ તો એમને રશિયન સાહિત્યના રાજવી નથી કહેતું. આ બિરુદ પાછળ એમની કલમની જબરદસ્ત તાકાત અને એમના પ્રભાવની આખી કહાણી છે. પણ સૌથી નવાઈની વાત તો એ છે કે સાહિત્યના આ રાજવીનો જન્મ કોઈ રાજમહેલમાં નહોતો થયો. ના, એમનો જન્મ થયો હતો રશિયાના એક સાવ સામાન્ય ખેડૂત પરિવારમાં. અને બસ આ જ વાત એમની કહાણીને ખરેખર અસાધારણ બનાવી દે છે. તો ચાલો આપણે આ સાહિત્યિક રાજવીના જીવનમાં ઊંડા ઉતરીએ. કોણ હતા એન્ટન ચેખોવ? એમનું આખું જીવન જુઓ તો બસ આ 2 તારીખો વચ્ચે જ, 1860થી 1904, એટલે કે ફક્ત 44 વર્ષ. વિચાર તો કરો, આટલા ટૂંકા સમયગાળામાં કોઈ વ્યક્તિ આટલો મોટો, આટલું અમૂલ્ય વારસો કેવી રીતે પાછળ છોડીને જઈ શકે? પણ સવાલ એ થાય કે આટલી મહાન કળા આવી ક્યાંથી? એમની પ્રેરણાનો સ્ત્રોત શું હતો? વેલ, એનો જવાબ આપણને એમના પીડાદાયક બાળપણમાં મળે છે. ચેખોવે નાનપણથી જ પોતાની આસપાસ સમાજની કડવી હકીકતો જોઈ હતી. અમીરી અને ગરીબી વચ્ચેની જે ઊંડી ખાઈ હતી એ એમણે ખાલી જોઈ નહોતી, પણ જાતે અનુભવી હતી. અને આ જ અનુભવો એમની કલમનો પાયો બન્યા. એમનું લખવું એ જાણે એમણે જોયેલા અન્યાય સામેનો એક પુકાર હતો. એમણે લોકોની એ અસહ્ય પીડાને પોતાના શબ્દોમાં ઢાળી અને આખી દુનિયા સામે મૂકી દીધી. હવે વાત કરીએ ચેખોવની એ ખાસિયતની જે એમને બીજા બધાથી એકદમ અલગ પાડે છે. એ છે એમના લેખનમાં હાસ્ય અને કરુણાનો અનોખો સંગમ. જાણે 2 અલગ અલગ લેખક હોય. એક બાજુ એમની ટૂંકી વાર્તાઓ જે લોકોને હસાવીને લોટપોટ કરી દે, અને બીજી બાજુ એમના ગંભીર નાટકો જે જોનારાની આંખોમાં સીધા આંસુ લાવી દે. એક જ કલમથી હસાવવું અને રડાવવું, આ કળા ખરેખર અજોડ હતી. એમની ધ લેડી વિથ ધ ડોગ હોય કે પછી ધ કમિલિયન, આ બધી કૃતિઓ આજે પણ દુનિયાભરના લોકો વાંચે છે. આ ખાલી વાર્તાઓ નહોતી, આ તો યુરોપિયન સાહિત્યના એવા માઇલસ્ટોન હતા જેણે આવનારી પેઢીઓના લેખકોને એક નવી દિશા આપી. તો સવાલ એ છે કે એમની કલમમાં એવું તો શું જાદુ હતું? કઈ બાબતો એમની શૈલીને આટલી શક્તિશાળી બનાવતી હતી? ચાલો એને નજીકથી જોઈએ. એમની શૈલીનો જે મંત્ર છે ને, એ બસ 3 જ શબ્દોમાં આવી જાય. પહેલું, એકદમ સરળ, કોઈ ભારેખમ શબ્દો નહીં, સીધી સાદી વાત. બીજું, સંક્ષિપ્ત, મતલબ કે ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવું. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, સૂચનાત્મક, એટલે કે સીધું કહેવાને બદલે ઇશારાઓમાં વાત કરવી. એમની આ સૂચનાત્મક શૈલી જ એમની સૌથી મોટી તાકાત હતી. એ વાચકનો હાથ પકડીને બધું જ સમજાવતા નહોતા. ના, એ તો બસ દરવાજાની એક નાની તિરાડમાંથી એક ઝલક બતાવી દેતા, અને બાકીનું રહસ્ય વાચકને પોતાની કલ્પનાથી ઉકેલવા માટે છોડી દેતા. આ જ તો એમની કલાનો અસલી જાદુ હતો. પણ ચેખોવ જેટલા મહાન લેખક હતા, એટલા જ મહાન એક માણસ પણ હતા. તો ચાલો હવે આપણે એમના માનવતાવાદી વારસા પર એક નજર કરીએ. ચેખોવના જીવનનું કેન્દ્ર હતું માનવતાવાદ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો એમના માટે માણસ અને માણસાઈથી ઉપર કંઈ નહોતું. એ દૃઢપણે માનતા હતા કે દરેક વ્યક્તિ સન્માન અને કરુણાનો હકદાર છે. અને આ વિચાર ખાલી એમના લેખનમાં નહોતો, એમના જીવનમાં પણ હતો. આટલી બધી પ્રસિદ્ધિ મળી, પણ એમને ક્યારેય માન સન્માનનો કોઈ મોહ ન રહ્યો. એ હંમેશા પ્રસિદ્ધિના ઝગમગાટથી દૂર એક સામાન્ય માણસની જેમ જ જીવ્યા. એમના દિલમાં પોતાના દેશ, રશિયા અને ત્યાંના લોકો માટે એક ખાસ જગ્યા હતી. એક અપાર પ્રેમ હતો. અને આ પ્રેમ એમના દરેક શબ્દમાં અને દરેક કામમાં દેખાઈ આવતો હતો. અને આ વાતનું સૌથી મોટું પ્રમાણપત્ર કોણે આપ્યું ખબર છે? ખુદ લિયો ટોલ્સ્ટોયે. સાહિત્યના એ મહાન ઋષિએ ચેખોવ માટે કહેલું, તમે ખરા અર્થમાં રશિયન છો, 100% રશિયન. આનાથી મોટું સન્માન બીજું શું હોઈ શકે?
અને એવું પણ કહેવાય છે કે ચેખોવના લખાણોની અસર એવી થઈ કે રશિયાના લોકો વધુ પ્રામાણિક બન્યા. વિચાર તો કરો, એક લેખક પોતાની કલમથી આખા સમાજને વધુ સારો બનાવી શકે છે. આ જ તો એમનો સાચો વારસો છે. અને આ બધું જ આટલો બધો પ્રભાવ માત્ર 44 વર્ષની ઉંમરમાં? આ આંકડો આપણને ફરીને વિચારવા પર મજબૂર કરી દે છે. અને આ જ આપણને એ સવાલ પર લાવીને ઊભા રાખે છે કે જો માત્ર 44 વર્ષમાં ચેખોવ આટલું બધું કરી શક્યા, તો જરા કલ્પના કરો, જો એમનું જીવન લાંબુ હોત તો એ સાહિત્ય અને માનવતાને હજુ કેટલું બધું આપી શક્યા હોત. આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણને ક્યારેય નહીં મળે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આ જ નામ સાથે હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ પણ બનાવેલ છે તો ત્યાં પણ ફોલો કરી દેવા વિનંતી. આભાર.